स्वागत है विद्यार्थी मित्रों તમારે બીજું પ્રોફેસર નામની ચેનલમાં આ થર્મોડાયનેમિક્સ સિરીઝમાં આપણે આજે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સની વાત કરીશું। તો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સની શરૂઆત કઈ રીતે, તો એમાં શું થયું કે 2 મિનિટ તેમાં કેવું હતું કે તમે જોયું હશે જનરલી કે કોઈ કેન્ટરની લો, એમાં ફ્લુઇડ લો અને એક અહીંયા ફેન લો તો સ્ટીરર કહેવાય। તમે આને ફેરવો, વર્ક આપો તો શું થશે, આ જે ફ્લુઇડ છે એને ફ્રિક્શનના કારણે હીટ જનરેટ થશે, એટલે એનું ટેમ્પરેચર વધશે, એટલે કહીને એની હીટ ટ્રાન્સફર થશે। પણ જો તમે એનું ઊંધું કરો તો અહીંયા ફ્લુઇડ જ છે અને અહીંયા ફેન છે, જો તમે આને હીટ આપો, આનું ટેમ્પરેચર વધારો તો શું આનું વર્ક થશે? નહીં થાય, વર્કમાં ટ્રાન્સફર નહીં થાય। એટલે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ પહેલાં જોઈ લઈએ। ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કીધું કે જો તમે હીટ આપો તો વર્કમાં ટ્રાન્સફર થાય, જો વર્ક આપો તો હીટમાં ટ્રાન્સફર થાય। પણ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એ ડાયરેક્શનલ લો છે, ડાયરેક્શનલ લો છે। એમ તો કહે છે કે આટલી હીટથી આટલામાં ટ્રાન્સફર થશે, પણ એ બી કહે છે કે કઈ પ્રોસેસનું કઈ હીટમાં, કઈ એનર્જીનું કઈ એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન થશે અને કઈ એનર્જીનું કઈ એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન નહીં થાય। એટલે આપણે સેકન્ડ લોની જરૂર પડે। હવે સેકન્ડ લોમાં પાછું કેવું છે, સેકન્ડ લોમાં કેવું છે કે ફર્સ્ટ લોમાં આપણે વાત કરીએ ને તો ધારો કે કોઈ એનર્જી હોય, એટલે 100 કિલો જૂલ એનર્જી છે 100 કેલ્વિન ઉપર અને 100 કિલો જૂલ એનર્જી છે 500 કેલ્વિન ઉપર, તો બંનેનો અર્થ એક જ થતો હતો, કેમ કે એક ક્વોન્ટિટેટિવ લો છે, ખાલી ક્વોન્ટિટી જો કે કેટલી એનર્જી છે 100 કિલો જૂલ, ક્વોન્ટિટેટિવ લો। ફર્સ્ટ લોને ક્વોન્ટિટેટિવ લો કહેવામાં છે, જ્યારે સેકન્ડ લોમાં 100 કિલો જૂલ 100 કે ઉપર અને 100 કિલો જૂલ 500 કે ઉપર, બંનેનો અર્થ એમાં જુદો થાય છે। તો એ સેકન્ડ લોને આપણે ક્વોલિટેટિવ લો કહીએ છીએ, ક્વોલિટેટિવ લો। આ યાદ રાખજો, સેકન્ડ લો એક તો મેં આગળ તમને સમજાવ્યું કે ડાયરેક્શનલ લો છે અને ક્વોલિટેટિવ લો છે। હવે મેં તમને આમાં એવું કીધું કે કેમ આમાં વર્કનું ટ્રાન્સફોર્મેશન હીટમાં જલ્દી થઈ જાય, પણ આમાં આ હીટનું ટ્રાન્સફોર્મેશન વર્કમાં જલ્દી થતું નથી। કેમ? કારણ કે વર્ક છે ને એ હાઈ ગ્રેડ એનર્જી છે, હાઈ ગ્રેડ એનર્જી છે, જ્યારે હીટ છે એ લો ગ્રેડ એનર્જી છે, લો ગ્રેડ એનર્જી છે। સેકન્ડ લો સમજાવે છે કે હાઈ ગ્રેડ એનર્જીમાંથી લો ગ્રેડ એનર્જીમાં ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ આનું રિવર્સ થતું એટલે થાય છે પણ બહુ સામાન્ય। જો તમે હીટ આપો તો વર્ક એટલું બહુ સામાન્ય મળે, એમ જે નહીવત જેવું ગણાય। હવે આપણે સેકન્ડ લોની વાત કરીશું, સેકન્ડ લો ફોર સાયકલ। એમાં પહેલો જ છે કેલ્વિન પ્લાન્કે સ્ટેટમેન્ટ આપ્યું હતું, પહેલું કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડેવલપ અ ડિવાઇસ વિચ પ્રોડ્યુસીસ વર્ક while exchanging heat with only single reservoir। એમણે એવું કીધું કે કેવું ડિવાઇસ બનાવવું ઇમ્પોસિબલ છે કે જે પ્રોડ્યુસ વર્ક એટલે કે વર્કને પ્રોડ્યુસ કરે છે while exchanging heat from single reservoir, જેનું ટેમ્પરેચર T1 છે અને સિંગલ રિઝર્વોયર સાથે કામ કરે છે। આવું બનાવવું ઇમ્પોસિબલ છે। પહેલાં તો તમને અમુક સેન્ટેન્સો સમજાવી દઉં કે રિઝર્વાયર કોને કહેવાય। રિઝર્વાયર એ બી થર્મલ રિઝર્વાયર કે જેમાં ઇન્ફાઇનાઇટ
ઇન્ફાઇનાઇટ એનર્જી હોય એને થર્મલ રિઝર્વર કહેવાય. ઇન્ફાઇનાઇટ એનર્જી એટલે ધારો કે થર્મલ રિઝર્વર બે પ્રકારના આવે. એક છે સોર્સ થર્મલ રિઝર્વાયર. સોર્સ એટલે કે તેમાંથી તમે ગમે એટલી હીટ લઈ લો પણ એમાં એને કંઈ ફરક જ ના પડે કહેવાય, કારણ કે એને ઇન્ફાઇનાઇટ સોર્સ છે એનર્જીનો. ઇન્ફાઇનાઇટ સોર્સ ધારો કે આપણે સન કહીએ, સન તમે એમાંથી ધારો કે ક્યુ જેટલી એનર્જી લઈ લો અથવા એનું T1 જેટલું એમાંથી T જેટલું ટેમ્પરેચર એનું વાપરો તો બી સનની એનર્જીમાં કંઈ ફરક પડવાનો ના, તો એને સોર્સ કહેવાય. હવે ધારો કે સિંક એટલે કે તમે એમાં ક્યુ જેટલી હીટ એડ કરતો તો બી એના ટેમ્પરેચરમાં કે એની હીટ ટ્રાન્સફરમાં કંઈ ફેરફાર થાય નહીં. ધારો કે આપણે સરાઉન્ડિંગ કહીએ, સરાઉન્ડિંગ એક બેસ્ટ એક્ઝામ્પલ છે સિંકનું. ધારો કે તમે કોઈ મીણબત્તી લઈને ઊભા રહ્યા અને એમ કીધું કે હું આજે છે સરાઉન્ડિંગનું ટેમ્પરેચર અત્યારે 25 ડિગ્રી સેલ્સિયસ બતાવું, એનું 30 ડિગ્રી સેલ્સિયસ કરતો, એવું થાય નહીં. તમે ગમે એટલી હીટ આપશો ને તો બી એના ટેમ્પરેચરમાં ફેરફાર નહીં થાય. તમે સમુદ્રમાંથી એક લોટો પાણી રેડો અથવા એક લોટો પાણી લઈ લો તો એને કંઈ ફરક પડે ના. તો એને થર્મલ રિઝર્વાયર કે જે ઇન્ફાઇનાઇટ એનર્જી સોર્સ હોય એને એનર્જી હોય એમાં સોર્સને એટલે કહેવાય કે જેમાં તમે હીટ લઈ લો ક્યુ જેટલી હીટ લઈ લો તો બી એમાં કંઈ ફરક ના પડે ને. સિંક એટલે તમે ક્યુ જેટલી હીટ એમાં એડ કરો તો બી એને કંઈ ફરક ના પડે. તો હવે આપણે શું કીધું હતું ક્લેરિંગ ટાંકે કે થર્મલ રિઝર્વાયર, સિંગલ રિઝર્વાયરમાંથી તમે ક્યુ જેટલી હીટ લો છો અને ડબલ્યુ જેટલું કામ કરે અને કોઈ સિંકને આપે જ નહીં હીટ, બાકીની હીટ બધી હીટનું ક્યુનું ડબલ્યુમાં કન્વર્ટ કરી દે. તો તમે આની એફિશિયન્સી જુઓ. એફિશિયન્સી કેટલી નીકળશે? એફિશિયન્સી ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. આપણે બીજા પેજમાં જોઈએ, આઉટપુટ અપોન ઇનપુટ. તો આમાં આઉટપુટ શું છે? વર્ક. તો આઉટપુટ છે વર્ક અને ઇનપુટ છે હીટ. હવે તમે આમાં એનર્જી બેલેન્સ લગાવો તો જેટલું ઇન થાય એટલું આઉટ થાય છે. તો શું થાય છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. તો ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 100%, જે ઇમ્પોસિબલ છે. આના પરથી કેલ્વિનના સ્ટેટમેન્ટ એક એન્જિન બન્યું જેને આપણે હીટ એન્જિન કહીએ છીએ. તો હીટ એન્જિન આપણે શું કહીએ છીએ કે હીટ એન્જિન શું કરશે કે થર્મલ રિઝર્વાયર જે T1 ટેમ્પરેચર ઉપર છે એ થર્મલ રિઝર્વાયરથી Q1 જેટલી હીટ લેશે, એનું W જેટલા વર્કમાં પ્રોડ્યુસ કરશે અને બાકી વધેલી હીટને Q1 જેટલી બાકી વધી હશે એ હીટને T2 નામના થર્મલ રિઝર્વરમાં આપી દેશે. એટલે કોઈ સરાઉન્ડિંગ હોઈ શકે અથવા કોઈ બીજું થર્મલ રિઝર્વર. એટલે તમે આની એફિશિયન્સી શોધો. આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ શું છે? વર્ક. ઇનપુટ શું છે? Q1. તમે એનર્જી બેલેન્સ લગાવો. ઇન કેટલું થાય છે? ઇન આમ હીટ એન્જિનમાં સિસ્ટમ લઈએ આપણે આને Q1 જેટલું ઇન થાય છે અને આઉટ કેટલું જાય છે? W વત્તા Q2. મારે W શોધવું હોય તો શું થશે? Q1 માઇનસ Q2. હું એફિશિયન્સી શોધી નાખું તો શું થશે? ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 અપોન Q1. અને જ્યારે અમારે સિમ્પલ ફોર્મ્યુલા લખવું જોઈએ તો 1 માઇનસ Q2 અપોન Q1. આ હીટ એન્જિનની એફિશિયન્સીનું ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાનું છે. સાવ ઇઝી છે. એના પછી ક્લોસિયસ નામનો સાયન્ટિસ્ટ આવ્યો. ક્લોસિયસ નામનો સાયન્ટિસ્ટે બી એક સ્ટેટમેન્ટ આપ્યું જે સેકન્ડ લો ઓફ સાયકલ માટે છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડેવલપ અ ડિવાઇસ વિચ એબ્સોર્બ ધ હીટ ફ્રોમ one reservoir to transfer to the second. અહીંયા absorb the heat from low thermal reservoir to transfer to the high
thermal reservoir without taking any input, without taking any external work. હવે તમે ઇઝીલી સમજો કહેવા શું માગે કે આપણે એવું ડિવાઇસ બનાવવું ઇમ્પોસિબલ છે કે જે લો થર્મલ રિઝર્વાયર હશે, ધારો કે T1, એમાંથી હીટ લેશે અને બધી હીટનું હાઈ થર્મલ રિઝર્વાયરમાં ટ્રાન્સફર કરી દેશે વિથઆઉટ ટેકિંગ એની વર્ક. આવું ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ. તો આના પરથી બે ડિવાઇસ બન્યા આ લો પરથી. એકને આપણે રેફ્રિજરેટર કહીએ છીએ અને સેકન્ડને આપણે હીટ પંપ કહીએ છીએ. તો પહેલાં આપણે રેફ્રિજરેટર સુધી. તો રેફ્રિજરેટર શું કરશે? આ રેફ્રિજરેટર છે, તમારું ફ્રીજમાંથી ટેમ્પરેચરમાંથી Q1 જેટલી હીટ લે છે, એને આપણે વર્ક એટલે આપણે એનર્જી પૂરી પાડીએ છીએ. તમારે ફ્રીજને પાવર કન્ઝ્યુમ કરે છે ને, Q2 જેટલી એનર્જીને સરાઉન્ડિંગમાં આપી દે છે. હવે અહીંયા એક વાત મસ્તની વાત આવે છે કે અહીંયા આપણે એફિશિયન્સી નથી શોધતા, અહીંયા એક અલગ વસ્તુ શોધીએ છીએ જેને કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ કહીએ છીએ. કેમ આપણે COP શોધીએ? કેમ કે અહીંયા તમે એફિશિયન્સી શોધવા જશો ને તે 100 કરતાં વધારે આવશે. જે અને એફિશિયન્સી આપણે એવા શોધીએ જે આપણે વર્ક પ્રોડ્યુસ કરતા હોય. અહીંયા એફિશિયન્સી તો આના કોઈ બી એફિશિયન્સી 100% કરતાં વધારે ના હોય એટલે આપણે COP શોધીએ. અને COP ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડિઝાયર્ડ ઇફેક્ટ, કે તમારે જે ઇફેક્ટ જોઈએ છે એ ભાગ્યા વર્ક ઇનપુટ થઈ. આપણે ડિઝાયર્ડ ઇફેક્ટ શું? ફ્રીજમાં આપણે ડિઝાયર્ડ ઇફેક્ટ શું જોઈએ? કે ઠંડી જોઈએ, કે આપણું અંદર ફ્રીજનું ટેમ્પરેચર લો થવું જોઈએ, તેમાંથી Q1 જેટલી હીટ બહાર જવી જોઈએ અને W જેટલું વર્ક ઇનપુટ થશે. હવે અહીંયા એનર્જી બેલેન્સ લગાવો. સિસ્ટમમાં એડ શું થાય છે? Q1 અને W એડ થાય છે અને બહાર શું જાય છે? Q2. મારે W શોધવું તો શું લખાય? Q2 માઇનસ Q1. તો અહીંયા લખી શકું Q1 upon Q2 minus Q1 is equal to COP upon refrigeration. જ્યારે આપણે અહીંયા આપણે લઈ લઈએ કે હવે આપણે શું શોધીશું? હીટ પંપ વિશે. હીટ પંપનો COP. હીટ પંપમાં કેવું હોય કે જ્યાં ઠંડી જેવા પ્રદેશો હોય ત્યાં શું કરે? એ લોકોને જે ઠંડીથી બચવા માટે ગરમ હવા લે તો શું કરે? ત્યાં હીટ પંપ છે. ધારો કે T1 થર્મોમીટરમાંથી Q1 જેટલી હીટ લેશે, Q2 જેટલી હીટ આપી દેશે. એટલે આમાં ડિઝાયર્ડ ઇફેક્ટ શું જોઈએ? આપણે એમાં હોટનેસ જોઈએ, આપણે કે આપણો રૂમ ગરમ હોવો જોઈએ. તો શું કરીએ છીએ? COPમાં શું થશે? ડિઝાયર્ડ ઇફેક્ટ Q2 અને આપણે એને W જેટલી વર્ક આપીશું અને આપણે Wમાં શું થશે? Q1 વત્તા W બરાબર Q2. W બરાબર Q2 માઇનસ Q1. Q2 upon Q2 minus Q1. શું થશે? COP upon COP of હીટ પંપ. હવે તમને અહીંયા વસ્તુ દેખાય છે, હું તમને સાબિત કરું. જે COP ઓફ રેફ્રિજરેશન શું છે? Q1 upon Q2 minus Q1. તો કરીએ તો આપણે COP ઓફ હીટ પંપમાંથી COP ઓફ
રેફ્રિજરેશન બાદ કરીએ તો શું આવશે? Q2 માઇનસ બંને છે એટલે Q2 માઇનસ Q1 ઉડી જશે એટલે 1. આ મહત્વનું એક્ઝામ્પલ છે જે યાદ રાખવા જેવું છે. ખબર પડી ગઈ? હવે આપણે આગળ વાત કરીશું કાર્નોટ સાયકલ, જેને કાર્નોટ નામના સાડી કાર્નોટ નામના સાયન્ટિસ્ટે આપી હતી. 28 વર્ષની ઉંમરમાં આવી, જ્યારે એક્ઝામમાં આવવા નથી, પણ ખાલી તમને યાદ દેવડાવું છું. હવે આમાં શું હોય છે? કાર્નોટ સાયકલમાં આપણે જોઈએ, કાર્નોટ સાયકલમાં 4 પ્રોસેસ હોય છે. 1 થી 2 3 4 Q in Q out. 1 થી 2 પ્રોસેસ આઇસોથર્મલ expansion. 2 થી 3 adiabatic expansion. 3 to 4 process isothermal compression. 4 to 1 process adiabatic compression. આ થઈ. જો આને ટીએસ ડાયાગ્રામમાં શોધવું હોય અને આ બધી છે ને ઓલ પ્રોસેસ ઇન રિવર્સિબલ मतलब 1 થી 2 જશે, 2 થી 3 જશે, 3 થી 4 જશે, 4 થી 1 જશે. આ રીતે સાયકલમાં ચાલશે અને આ રિવર્સિબલ સાયકલ છે. કાર્નોટ ઇઝ રિવર્સિબલ સાયકલ. હવે આને ટીએસ ડાયાગ્રામમાં જોવું હોય તો કઈ રીતે જોશો? ટીએસ ડાયાગ્રામ 1 થી 2 આઇસોથર્મલ પ્રોસેસ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. 2 થી 3 રિવર્સિબલ એડિયાબેટિક. હું તમને આગળ સાબિત કરીને બતાવીશ કે રિવર્સિબલ એડિયાબેટિક એટલે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ થાય, જે આપણે એન્ટ્રોપી નામના ટોપિકમાં જોઈશું, જે હું એક વિડીયો બનાવીશ એન્ટ્રોપીનો, જેમાં હું તમને સાબિત કરી બતાવીશ. 1 થી 2 આઇસોથર્મલ, 2 થી 3 આઇસેન્ટ્રોપિક, 3 થી 4 આઇસોથર્મલ, 3 to 4 4 to 1 આઇસેન્ટ્રોપિક. આ ટીએસ ડાયાગ્રામ છે. શું? અને કાર્નોટ સાયકલની એફિશિયન્સીનું સૂત્ર બી લખેલું હતું, 1 માઇનસ T2/T1 આવે છે. આ જે આપણે કહીએ ને, એટલે અહીંયા વાત કરીએ તો T4/T1 અહીંયા આવશે. T4 બરાબર T3 અને T1 બરાબર T2. બીજું કહી જાય તો 1 માઇનસ T લોઅર अपॉन T हायर થાય. હવે વસ્તુ એ છે કે આમાં જે પ્રોસેસ છે ને એડિયાબેટિક ને આઇસોથર્મલ, તો એડિયાબેટિક પ્રોસેસ કેવી છે ખબર? વેરી ફાસ્ટ પ્રોસેસ. અને જે આઇસોથર્મલ પ્રોસેસ છે વેરી સ્લો પ્રોસેસ છે. એટલે રિયલમાં આ સાયકલ પોસિબલ નથી. તમે કોઈ સાયકલ બનાવી ના શકો, એટલે કોઈ એન્જિન બનાવી ના શકો કે જે પહેલાં વેરી ફાસ્ટ પ્રોસેસમાં કામ કરે, પછી સ્લો પ્રોસેસમાં કામ કરે, પછી ફાસ્ટ, પછી સ્લો, ફાસ્ટ સ્લો એવી કોઈ આ રિયલી પોસિબલ નથી. રિયલી નોટ પોસિબલ. તો એ આપણે કાર્નોટ સાયકલનો ઉપયોગ કેમ કરવાનો છે? તો કાર્નોટ સાયકલનો ઉપયોગ કેમ કરવાનો છે હું અહીંયા સમજાવું તમને. કાર્નોટ સાયકલનો યુઝ કમ્પેરિઝનમાં થાય છે. કમ્પેરિઝન માટે બીજી તમે કોઈ બી મેક્સિમમ એફિશિયન્સી શોધવી હોય તો કાર્નોટ સાયકલ આપે. કાર્નોટ સાયકલ તમને મેક્સિમમ એફિશિયન્સી આપે, પણ એ પોસિબલ નથી. ધારો કે કોઈએ
એક એન્જિન બનાવ્યું જેની એફિશિયન્સી 80% છે, 80% છે. તો હવે તમારે ચેક કરવું છે કે આવું એન્જિન પોસિબલ છે કે નહીં, યસ ઓર નો છે કે નહીં. તો શું કરશો તમે, આ જ એન્જિનને કાર્નોટ સાયકલ ઉપર તમે ચલાવશો. કાર્નોટ સાયકલ પર તમે જોઈશો અને એફિશિયન્સી શોધશો કે એની એફિશિયન્સી, આ તમારી એન્જિનની એફિશિયન્સી અને આ કાર્નોટ સાયકલની એફિશિયન્સી. જો તમારી કાર્નોટ એન્જિનની એફિશિયન્સી કાર્નોટ સાયકલ કરતાં એફિશિયન્સી ઓછી આવે તો એ પોસિબલ એન્જિન છે. જો તમે જે એન્જિન બનાવ્યું ની એફિશિયન્સી વધારે છે કાર્નોટ કરતાં તો ઇમ્પોસિબલ એન્જિન છે. અને જો બંનેની સેમ એફિશિયન્સી આવે તો એનો મતલબ થયો કે રિવર્સિબલ ઉપર ચાલી રહ્યું છે, રિવર્સિબલ સાયકલ ઉપર તમારું એન્જિન ચાલી રહ્યું છે. કેમ કે રિવર્સિબલ પ્રોસેસ અથવા રિવર્સિબલ સાયકલ કોને કહેવાય કે જેમાં બધી પ્રોસેસ રિવર્સિબલ હોય. એટલે એવું એન્જિન બનાવો તો, કેમ કે એકચ્યુઅલમાં તો રિવર્સિબલ પ્રોસેસ શક્ય નથી. તો હવે આપણે વાત કરીએ આગળ કાર્નોટ થિયરમ કે ફોર ડિફરન્ટ એન્જિન ઓપરેટિંગ બિટવીન ધ સેમ ટેમ્પરેચર લિમિટ નો એન્જિન હેવ એફિશિયન્સી ગ્રેટર દેન ધ રિવર્સિબલ કાર્નોટ સાયકલ એફિશિયન્સી. એટલે કાર્નોટ સાયકલની એફિશિયન્સી મેક્સિમમ હોય, મેક્સિમમ એફિશિયન્સી કહેવાય. હવે કાર્નોટ થિયરમ શું કહેતો હતો ખબર કે તમે ધારો કે 3 એન્જિન લઈ લીધા, અલગ અલગ એન્જિન, 3 અલગ અલગ એન્જિન છે 1 2 3 જે ટેમ્પરેચર લિમિટ T2 અને T1 ઉપર કામ કરે છે. તો બધાની એફિશિયન્સી એફિશિયન્ટ 1 એફિશિયન્ટ 2 એફિશિયન્સી તે બધાની સેમ હશે. બધાની કાર્નોટ એફિશિયન્સી સેમ હશે. તમે ભલે વનમાં તમે પેટ્રોલ વાપર્યું હોય, બીજામાં ડીઝલ વાપર્યું, ત્રીજામાં ગેસ વાપર્યો હોય, તો બી એ આના ઉપર ડિપેન્ડ કરતું નથી. એ ખાલી ટેમ્પરેચર કાર્નોટ એફિશિયન્સી depend only ટેમ્પરેચર લિમિટ ઉપર જ ખાલી ડિપેન્ડ કરે છે. હવે આપણે ક્લોસિયસ ઇનઇક્વાલિટીની વાત કરીએ તો શું ક્લોસિયસના સાયન્ટિસ્ટે આપી હતી કે સાયક્લિક ઇન્ટિગ્રલ ઓફ dq/t is equal to 0 for reversible cycle or cyclic integral of dq/t less than 0 for irreversible cycle. હું તમને આગળ એન્ટ્રોપી નામનો ટોપિક આવશે ને એમાં વધારે સારી રીતે ક્લોસિયસ ઇનઇક્વાલિટી વિશે સમજાવીશ. અત્યારે તમને યુઝ કઈ રીતે સમજાવી દઉં એક્ઝામ્પલ દ્વારા. ધારો કે એક રિવર્સિબલ સાયકલ લઈ લઈએ આપણે. ધારો કે રિવર્સિબલ સાયકલ છે કે જેટલું T1 સોર્સમાંથી Q1 જેટલી હીટ લે છે, W જેટલું વર્ક કરે છે, અને Q2 એટલે T2 નામના હીટ સોર્સમાં હીટ સિંકમાં જવા દે. તો આમાં આ રિવર્સિબલ હોવાથી, રિવર્સિબલ સાયકલ પર કામ કરતું હોવાથી હું અહીંયા ક્લોસિયસ ઇનઇક્વાલિટી લગાવું તો શું થશે, કોઈ સિસ્ટમ હીટ એડ થાય તો પોઝિટિવ એટલે Q1 પોઝિટિવ અપોન T1, સિસ્ટમમાં હીટ રિમૂવ થાય છે એટલે માઇનસ Q2 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે, Q1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન T2. તો તમે એવું લખી શકો કે Q2 અપોન Q1 ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T. ઓનલી શેના માટે પોસિબલ છે, આ રિવર્સિબલ સાયકલ માટે, સાયકલ માટે ખાલી પોસિબલ છે. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.